128 મોક્ષમાળા શિક્ષાપાઠ 100 મનોનિગ્રહના વિઘ્ન. મનને નિગ્રહ કરવામાં વિઘ્નરૂપ એવા 18 દોષ છે. તે જ્યાં સુધી વિદ્યમાન હોય ત્યાં સુધી મન સ્થિર થાય નહીં, અને મન સ્થિર ન થાય તો 18 પાપસ્થાનક પણ જાય નહીં. માટે એવા 18 દોષમાંના 11 આપણે જોઈ ગયા કાલ સુધી. હવે 12મો દોષ તે છે રસગારવ લુબ્ધતા. રસગારવ લુબ્ધતા રસ કરીને ગારવ કરે, ગર્વ. રસ ગારવ એટલે રસ ગારવ, રિદ્ધિ ગારવ અને શાતા ગારવ 3 દોષ છે. રસ કરીને એનો ગર્વ કરવો કે અમારા જેવા કોણ છે, અમે તો 2 શાક સિવાય ખાઈએ નહીં, અમારે તો મિષ્ટાન જોઈએ જ. એમ એક તો તુચ્છ આહારની વાત એ કૃપાલ કે સર્વથી તુચ્છ છે, અને એમાં એનો પાછો ગર્વ કરવો, એનો અહંકાર રાખવો, અને પાછી લુબ્ધતા, એમાં આસક્તિ, ખાવામાં ખૂબ. એટલે રસ કરીને ગર્વ કરે ને તેનો પાછો લોભ રાખે, એટલે કે આસક્તિ રાખે, તે રસગારવ લુબ્ધતા. બધી ઇન્દ્રિયોને પોષનાર જીભ છે. જેમ ઝાડને પોષણ મૂળથી મળે, મૂળમાં પાણી ખાતર વગેરે ઘાલવાથી જેમ ઝાડ શીઘ્ર વૃદ્ધિ પામે, તેમ 5 ઇન્દ્રિયોને રસ મુખથી મળે છે, મોઢાથી. એટલે 5 ઇન્દ્રિયોને પોષનાર જીભ છે. અને રસલુબ્ધ જીવને ખાવાના જ વિચાર આવે. જેમ માખી જ્યાં ગળપણ જુએ ત્યાં ચોટે, તેમ જેને ખાવાની વૃત્તિ વિશેષ છે તેને એના વિચાર જ આવે. અને 2 શાક વિના અમે ખાઈએ નહીં એ મોટાઈ માને, એ તુચ્છ વસ્તુનો પ્રકાર છે. જીભ બધી તુચ્છ વસ્તુનું મૂળિયું છે. મંગુસુરી નામના આચાર્ય હતા, પણ ખાવામાં રસલુબ્ધ થવાથી બધું ભૂલી ગયા, અને અંતે મરીને તે શહેરના ગટર પાસે યક્ષ મંદિરમાં યક્ષ રૂપે જન્મ્યા. પછી કોઈક વાર જીભ કાઢીને પેલો યક્ષ બતાવે, ત્યાં થઈને મુનિઓ જતા હતા, એમને હિંમત કરીને પૂછ્યું કે કેમ જીભ કેમ કાઢે છે? તો કે હું તમારો ગુરુ મંગુ, ચારિત્ર પાળવામાં થઈ ગયો પંગુ, માટે આવી સ્થિતિ મારી થઈ છે, માટે તમે કોઈ આહારમાં લુબ્ધ થશોમાં, આસક્તિ કરશોમાં, નહીં તો મારા જેવી સ્થિતિ થશે. એમ તુચ્છ આહારની જેટલી વાત છે બધી તુચ્છ છે. જીભ બધી તુચ્છ વસ્તુનું મૂળિયું છે, અને એને લઈને રસદેવ નિરંજન ભૂલાઈ જાય છે. વિવેચનનો બ્રહ્મચારી આ બધું વિવેચન વાંચીએ છે, તો એમાં રસદેવ નિરંજન કો પીવહી ગઈ જોગ જુગો જુગ સો જીવહી રસદેવ. એટલે આત્માનો રસ, આત્મા અનુભવ રસ તે એને ના આવે. નિરંજન નિરંજન કર્મરૂપી કાલીમાંથી રહિત જે આત્માનો આસ્વાદ છે તે આ જીભના સ્વાદવાળાને ના આવે. કેમ કે મન તો એક હૈ કબીરા, મન તો એક હૈ, ચાહે जिधर लगा चाहे गुरु की भक्ति कर चाहे विषय कमा. કાં તો સત્પુરુષની ભક્તિ કર, એના ગુણાનુરાગ, એનો આત્મરસ અનુભવ, કાં પછી વિષયોમાં તારી ચિત્તવૃત્તિને રોક. 2 માંથી 1 થશે. મન તો એક છે, એનો ઉપયોગ એક ઠેકાણે હોય તો બીજે ઠેકાણે ન રહે. વિષયારસમાં લુબ્ધી છે તે આત્મરસ અનુભવી ન શકે. રસદેવ નિરંજન ભૂલાઈ જાય છે. શાંત રસમય ધર્મ, કષાય રહિત આત્માની પરિણતિ એ ખરો અમૃત જેવો રસ છે. કષાય રહિત શાંત રસ, સર્વ રસ શાંત રસ ગર્ભિત પ્રમાણે છે. જ્ઞાની પુરુષોએ જે કંઈ પણ રસોનું વર્ણન કર્યું તે શાંત રસને પોષવા માટે જ. આત્મા છે તે વિતરાગનો માર્ગ પરમ શાંત રસમય ધર્મ છે. કષાય રહિત પરિણતિ આત્માની તે શાંત રસ. કષાય મોકળાટ છે, અને આત્માનો અનુભવ રસ
એ અમૃત રસ કરતાં પણ વિશેષ છે. અનુભવ ચિંતા મણિ રતન, અનુભવ હૈ રસ કૂપ, અનુભવ માર્ગ મોક્ષ કો અનુભવ મોક્ષ સ્વરૂપ. આત્માનો અનુભવ એ જે જાણે તે જ માણે, નાનીઓ જાણ્યું તે જ માણે, તે જ એને વખાણે. આપણને તો એનો સ્વાદ જ ખબર નથી. શાંત રસમય ધર્મ કશાય રહિત આત્માની પરિણતિ એ ખરો અમૃત જેવો રસ છે. બીજા રસથી ઉદાસ થાય તો એ રસ મળે, બીજા રસથી ઉદાસ થાય તો એ આત્મા અનુભવ રસ મળે. આનંદગંજીએ પણ લખ્યું, પૂદગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પ્રતીત હો મિત. પૂદગલ આ ઇન્દ્રિયો એ બધી પૂદગલની બનેલી, બધી ભૌતિક વસ્તુઓ પૂદગલિક છે. એટલે એનો જે અનુભવ ત્યાગે તે જ આત્મા નંદને અનુભવે. મોક્ષ માર્ગ પ્રકાશક લખતા હતા ટોડરમલજી, ત્યારે 6 મહિના સુધી એટલી તલ્લીનતા કે ભોજનમાં મીઠું છે કે નહીં ખબર નહીં. 6 મહિના પછી કે માતાજી કે આમાં કે મીઠું નથી નાખ્યું, લૂણ નથી નાખ્યું, શું? તો કે હું તો 6 મહિનાથી નથી નાખતી. પણ એટલી બધી તલ્લીનતા, એકાગ્રતા શાસ્ત્ર લખવામાં કે એનું ભાન જ નથી. એમ જ્યારે જગતની વિસ્મૃતિ થાય ત્યારે જ સતના ચરણમાં રહેવાય છે. ગમે તે જપ તપ કે શાસ્ત્રાધીન કરીને એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. એટલે રસગારવ લુબ્ધતા હશે તો એની વૃત્તિ ખાવા પીવામાં જ રહેશે, તો એનું મન સ્થિર ન થાય, અને સ્થિર મન વગર કોઈ પણ કાર્યની સિદ્ધિ ન થાય. એટલે આ મનોનિગ્રહમાં 12મો દોષ રસગારવ લુબ્ધતા, એને પણ ત્યાગવો. હવે 13મો દોષ અતિભોગ. એટલે જરૂર પડે તેટલું લે તે સામાન્ય ભોગ, તેથી ઉપરાંત તે અતિભોગ. વિષયોમાં અતિરેક, મર્યાદાને ઉલ્લંઘે, તે બધો અતિરેક છે કે કોઈમાં પણ અતિરેક ન કરવો. સર્વત્ર વર્જેત, અતિ સર્વત્ર વર્જેત, એટલે બધામાં માપસર રહેવું. વિશેષ કોઈ પણ વસ્તુમાં અતિ નહીં કરવું. એટલે અતિ ભોગવાળો વધારે પડતું લે તેથી મન વશ થાય નહીં. જરૂરની વસ્તુમાં પણ સંતોષ જોઈએ. જરૂરિયાતની જે વસ્તુઓ છે એમાંય માપ જોઈએ. તેને બદલે અતિ ભોગ, વિષય લંપટતા જેને કહીએ, એનું ફળ દુઃખ આવે. વિષય લંપટી રોગી થાય, મરી જાય તો પણ વાસના ન જાય. મરી જાય તો પણ વિષય લંપટીની વાસના ન જાય. દ્રષ્ટાંત છે, એક સોની હતો, પૈસા ઘણા હતા, 500 સ્ત્રીઓ હતી, અને 500 તો પણ કે છે એને સંતોષ નહીં. એટલે એક ઠેકાણે હાસા પ્રહાસા નામની દેવીને જોઈ, એની ઈચ્છા કરી. ત્યારે એ કે અમે તો દેવી છીએ, દેવ, એ તમારી સાથે કંઈ સમાગમ થઈ ન શકે, તું દેવ થાવ તો કે થાય. તો કે કેવી રીતે થાવ? તો અગ્નિમાં બળી મરો, અમારી ઈચ્છા રાખી દે તો થાવ. તો અગ્નિમાં બળી મો. એટલે આસક્તિ ગઈ નહીં. ત્યાં હવે દેવ થયો, પણ હલકો દેવ થયો, કિલવિશ દેવ જેવો. એટલે ત્યાં ઢોલકી વળગી. ઢોલકી જેમ અહીંયા આ બેન્ડ વાજા વજાવનાર ઢોલિયો કેવા હોય, એવી હલકી જાતનો ત્યાં દેવ થયો. એટલે ઢોલકી વળગી. અને એનો એક મિત્ર હતો જૈન ધર્મનો આરાધક, તે ઇન્દ્ર થયો. ત્યાં એનો આદેશ તે પાળવો પડે. પેલો ઢોલકીને જેમ જેમ દૂર ફેંકે, પણ એ તો પાછી આવીને વળગે. એમ આવી વૃત્તિઓ, આસક્તિઓ રાખે તેની ખોટી ગતિ થાય, માઠી ગતિ થાય, અથવા જ્યાં જાય ત્યાં એ વિષય લંપટતાથી દુઃખી જ થાય. એટલે એનું ફળ દુઃખ આવે, રોગ થાય, ભોગે રોગ ભયમ. મરી જાય પણ તે વાસના ન જાય. જેમ જેમ વિષયો ભોગવે તેમ તેમ તૃષ્ણા વધતી જાય. તૃષ્ણા વધતી ઉલટી ભોગે, જેમ ભોગવે તેમ વધે. દુનિયાવી 5 વિષયો એવા છે કે જેમ ભોગવે તેમ સંતોષ નથી થતો,
પૂરતી વિશેષ વિશેષ ઈચ્છાઓ વધતી જાય છે. અતિ ભોગવાળો પછી ઝૂરે. પાંચે ઇન્દ્રિયના વિષય એવા છે. અતિ ભોગવાળો મરતી વખતે પણ ઝૂરે. પાંચે ઇન્દ્રિયોના વિષયો એવા, એક નહીં, પાંચે એવા છે. એથી આત્માના સુખ તરફ તેની વૃત્તિ ન જાય. એટલે અતિ ભોગ વિશે લંપટી હશે તો એને આત્મસુખ તરફ એની વૃત્તિ જ ન જાય. હવે 14 આ પણ તે અતિ ભોગ ન રાખો, મર્યાદામાં રહેવું. જ્યાં જરૂર પડે તેમાં પણ મર્યાદા જોઈએ, તેને બદલે અતિ ભોગ તો કરવો જ નહીં. અતિ સર્વત્ર વર્જેત. હવે એના પછીનો દોષ છે પારકું અનિષ્ઠી છું. પારકું અનિષ્ઠી છું, હા બુરું છું. એટલે બીજાનું બુરું જ છે. એવા જીવો કોઈનું સારું ન જોઈ શકે. કોઈનું સારું હોય તો એનાથી જોવાય નહીં. તેથી જ્યાં સારું જોઈએ ત્યાં એવો વિકલ્પ આવે કે એનું કેમ બગડે. જેમ કે એક સુંદર નામનો શેઠ હતો. તે કોઈને પણ બોલાવે, ખવડાવે, પીવડાવે. એટલે ત્યાં એક કાપડી આવે વેપારી કે એને બોલાવી અને કંઈ હતું નહીં તો એક ભરવાડ પાસે છાશ મંગાવીને પાવી. તો એ છાશમાં સર્પનું ગરલ વિષ પડી ગયું. હા, એ ભરવાડને ખબર નથી, શેઠને ખબર નથી. તે કાપડીએ પીધું એટલે મરી ગયો. એના સામે જ બ્રાહ્મણી રહેતી હતી. તો એને થયું કે આ શેઠ એવો જ છે, એ હંમેશા નિંદા જ કર્યા કરે એની. એ તો કે એવો છે શેઠ, એને ત્યાં બધા મૂકી જાય એટલે પછી પરભવમાં બીજે દેશમાં જાય, મરી જાય, એનું બધું આ પચાવી પાડે. જો કે એની આ છાશ પાવીને મારી નાખ્યો. ખરેખર એને તો સદભાવથી સન્માન કર્યું છે. એટલે ત્યાં એક રાક્ષસી ફરતી હતી. તેને વિચાર કર્યો કોને વળગું. તો કે આ શેઠ નિર્દોષ છે, ભરવાડન પણ નિર્દોષ છે, સાપે કંઈ વિષ નાખ્યું નથી, પડી ગયું છે, એ પણ નિર્દોષ છે. પણ આ બ્રાહ્મણી છે એ જ પારકી નિંદા અનિષ્ટ ઈચ્છનારી, માટે એને વળગું. એટલે એ ગાંડી થઈ ગઈ. એમ પારકું કદી પણ અનિષ્ટ ઈચ્છવું નહીં. સારું થાય તો કરવું, પણ બીજાનું સારું જોઈને ઈર્ષા ન કરવી. એથી આપણું સારું થતું હોય તે બગડે. પણ એવી જેની પારકું અનિષ્ઠિત છે, એવું જેનું મન હોય તેને એવો વિકલ્પ આવે કે બસ એનું બગડે કેમ. એવી રીતે એક બીજું દ્રષ્ટાંત છે. વિક્રમાદિત્ય પ્રસિદ્ધ છે, જેનું સંમત ચાલે વિક્રમ સંમત. એનો પુત્ર વિક્રમ ચરિત્ર હતો. એ પણ બહુ દાનવીર. એટલે એટલું બધું દાન આપે રોજે. એટલે કોષાધ્યક્ષે એમ કહ્યું કે મહારાજ, આપનો પુત્ર બહુ જ દ્રવ્ય ખર્ચે છે. એટલે તો કે તમે કંઈ કહેતા નહીં, હું કહીશ. જમતી વખતે વિક્રમાદિત્યે વિક્રમ ચરિત્ર એના પુત્રને એમ કહ્યું કે બેટા, રોજની 500 દિનાર દાનમાં આપવી, વધારે નહીં. એટલે એને થયું કે હું દાન આપું છું એ પિતાને ગમતું નથી, અને હું 16 વર્ષનો થઈ ગયો, તો હવે હું પિતાનું લઉં એ પણ યોગ્ય નથી, માટે આ ઘરમાંથી મારે નીકળી જવું જોઈએ. એટલે એના મિત્ર એક વણિક હતો, એને ત્યાં ગયો, વાત કરી કે હું તો હવે અહીંયાથી પરદેશ જાઉં છું. તો એ કે હું તમારી સાથે આવું. એ માયાવી છે. હા, એની પાસે દાગીના વગેરે બધું છે, એટલે રાજપુત્ર છે એમ કરીને એ સાથે ગયો. રસ્તામાં ઝાડ નીચે બેઠા છે. એના મનમાં ઈર્ષા કે આ બધું એની પાસે કેમ. એના પુણ્ય બળે છે, પણ એ ધ્યાન ના આવે એને ઈર્ષાળુઓને. એટલે કે આપણે ચોપાટે રમીએ બેઠા, એટલે ત્યાં જમીનમાં ચોપાટ દોરી રમવા બેઠા, અને શરતમાં એમ લગાડ્યું કે જો જે હારે તે આંખ આપે એની. હા, તો એ હારી ગયો રાજપુત્ર. બીજી વાર ફરી બીજી વાર ફરી રમ્યા, ફરી બીજી આંખે હારી ગયો. ક્ષત્રિય છે તો, એટલે વૈશ્ય શું કે વણિક કે તારી 2 આંખ તો તું હારી ગયો છે. તો ક્ષત્રિય છે, તરત જ સુરાતન એમાં લે
હારી ગયો તો કાઢીને આપી દીધી, આંધળો બની ગયો. દાગીના જે કંઈ એની પાસે બધું હતું બેગમાં એ લઈ લીધું. પછી છતાં ઉપરથી મિત્રાએ બતાવે કે અરે તમારી આંખ ચાલી ગઈ, તમે શું કામ આપી દીધી, એમ કરીને હું તો કે ભાઈ તું જતો રહે, તારે નહીં રહેવું હોય. એ બહુ મનનો સાફ છે, બહુ દાનવીર છે, એટલે એ ચાલ્યો ગયો ત્યાંથી, એને છોડીને જંગલમાં. પણ હવે જેનું પુણ્યશાળી છે, જેટલો દાનવીર છે, એના પુણ્ય વડે તે ઝાડ ઉપર યક્ષાણી બેઠી છે. એટલે એની સ્ત્રીએ દેવીએ કહ્યું કે આ કોણ છે? તો કે એ તો વિક્રમાદિત્ય રાજાનો પુત્ર છે. આંધળો થઈ ગયો. તો એ સાજો નહીં થાય? તો કે બેઠો છે ત્યાં જ વનસ્પતિ છે, એ લઈને જો પોતાના આંખમાં નાખે તો સૂચતો થઈ જાય. એટલે ત્યાં જ બધું હાથ ફેરવી એના રસ કાઢી આંખમાં નાખતા પાછું સૂચતો થઈ ગયો. એટલે એ વનસ્પતિ લઈ અને ચાલ્યો ત્યાંથી બીજા શહેરમાં ગયો કે ત્યાંની રાજાની પુત્રી જાંધળી. એને એવું ફરમાન બહાર મૂકેલું કે જે મારી પુત્રીને દેખતી કરશે એને અડધું રાજ્ય આપીશ. એનો પુત્ર નહોતો અને એને મારી પુત્રી પરણાવીશ. એની પાસે આ ઔષધિ મળી ગયેલી એટલે એણે પુત્રીને સાજી કરી દીધી. રાજાએ પોતાની પુત્રી પરણાવી અને અડધું રાજ્ય આપ્યું. હવે પાછો ફરતો તે વણિક પુત્ર ત્યાં જ આવે છે. ત્યારે કે ઓ મિત્ર આવ્યો તો એને મિત્રજીને જેમ રાખે છે, પણ એના મનમાં ઈર્ષા કે તો આ પાછો રાજા થઈ ગયો. એટલે હવે ધીમે ધીમે એના સસરાને, વિક્રમચરિતના સસરો, એને અંદર ખાને કહે કે આ કોણ છે જાણો છો તમે? આ તો અમારો ગામનો સાવ હલકી જાતનો માણસ છે, તમે એને પુત્રી આપી દીધી. આમ બહુ ભર કરે ઈર્ષાથી. એટલે રાજાને થયું તો હવે એને મારી નાખું, શું થાય બીજો ભાવ ભૂલી ગયો. એટલે એને મારાઓને એમ કહ્યું કે ફલાણે વખતે પેલો ભાઈ આવે, હું બોલાવીશ, ત્યારે તું એને મારી નાખજે. હવે પાપીઓને કેવું જોગ આવે, એટલે એણે બોલાવ્યો વિક્રમાચરિત્રને. એટલામાં આ મિત્ર પાસે બેઠો, એ જ વણિક. એને ખબર નથી. તો કે તમે શા માટે હું જ જઉં, રાજા બોલાવે તો. એટલે જેને મારવાનો હુકમ કરેલો હવે ગયો વચમાં જ વણિક પુત્ર જ ઈર્ષા કરે, એણે મારી નાખ્યો. પછી વાત બધી ખુલ્લી થાય છે. આમ પારકું જે અનિષ્ઠિત છે તેનું પોતાનું જ બગડે છે. એટલે પારકું અનિષ્ટ કદી ઈચ્છવું નહીં. એનું મન હંમેશા ચલવિચલ પરિણામવાળું રહે અને બીજાનું અનિષ્ટ ઈચ્છવાથી પોતાનું અનિષ્ટ જ થાય. બીજાનું તો થાય કે નહીં થાય એના પુણ્ય પાપ પ્રમાણે છે. એટલે અહીંયા કે છે જે બીજાનું બુરું છે તેનું મન કદી વશ થાય નહીં. કૃપાલદેવે કહ્યું છે પર નિંદા એ સબળ પાપ માનું, બળવાન પાપ માનું. પારકી નિંદા. પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, પર નારી નિરખી નયન અંજાયા વિશ્વચૂર્ણ. સ્વદોષ દર્શનમાં બ્રહ્મચારીએ લખ્યું પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ. પારકી નિંદા કરવાથી મોઢું વિષ્ટાથી ખરડાઈ ગયું. પર નારી નિરખી નયન, પર નારીને વિકાર ભાવે નિરખી નયન અંજાયા વિશ્વચૂર્ણ, ઝેરનું ચૂર્ણ નાખી દીધું, આંધળો થઈ જઈશ. અર્થાત અહીંયા કે છે પારકી નિંદા એ વિષ્ટા સમાન છે. જેમ કે માતા પોતાના બાળકની વિષ્ટા એ તો માટીના ઠીબકાથી લઈને બહાર નાખે, જ્યારે પારકો નિંદક તો બીજાની દોષરૂપી વિષ્ટાને પોતાના મોઢામાં ઘાલે છે, મોઢાથી નિંદા કરે. એટલે એ પોતાના મુખ, તાળવા અને જીભથી વિષ્ટાને ગ્રહણ કરે છે. પર નિંદા વિષ્ટા એટલે પારકું અનિષ્ટ ઈચ્છવું નહીં, પારકી નિંદા કરવી નહીં, પરનું સારું જ ઈચ્છવું તો સારું થાય. માટે એવી વૃત્તિવાળો જીવ હંમેશા મલિન વૃત્તિ છે, એનું મન સ્થિર રહે નહીં. એટલે મન સ્થિર નહીં થાય તો એની કોઈ કાર્યસિદ્ધિ ન થાય. હવે 14મો દોષ કૃપાલદેવે કહ્યો,
આ તે પારકો નિષ્ઠિત છું. હવે 15મો દોષ, કારણ વિનાનું રળવું. કારણ વિના રળતો હોય, કમાતો મારા મમન શેઠની જેમ જરૂર નથી, બસ ભેગું કર્યા કરું, તેને ત્યાગવૃત્તિ ના આવે અને મન વશ ન થાય. શ્રીમંત કૃપાલે કે શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે, રળવાનું કારણ આજે શોધીને કહેજે. પુષ્પમાળામાં કૃપાલદેવે કહ્યું, શ્રીમંત હો તો મારે આ પૈસાનો ઉપયોગ શું, એનો સદુપયોગ કેમ કરું, શુભ માર્ગે કેમ વાપરું, એનો ઉપયોગ વિચારજે અને વિશેષ રળવાનું કારણ આજે શોધીને કહેજે કે હું શા માટે રડું છું. એટલે આજીવિકા જેટલું હોય તો રડવાનું કારણ વિચારી જજે, કેમ કે ધન સાથે આવવાનું નથી. એક શેઠને એક મહાત્માએ એમ કહ્યું કે આ 100 લઈ જાઓ, તે આવતા ભાવમાં મને પાછી આપજો. શેઠ કહે કે આ આવતા ભાવમાં હું કેવી રીતે આપું? તો કે તમે તમારું જે બધું ભેગું કરો છો એ જેમ લઈ જશો તેની સાથે આ પણ મૂકી દેજો અને મને આપતા ભાવમાં આપી દેજો. એને વિચાર આવ્યો કે આ બધું તો આમ તો વિચાર આવે નહીં, તો કે આ કંઈ સાથે તો નથી આવવાનું, તો પછી તમે સાથે નથી આવવાનું તો આ ભેગું શાના માટે કરો છો? આ જ અજ્ઞાન છે. તમે કહો છો 100 હું કેવી રીતે આપીશ, તો આ બધું બીજું તમને કામ લાગશે. આ મિથ્યા મોહ મમત્વ ભાવ મૂકો, એની જે સાથે આવે એવો પ્રયત્ન કરો. એમ વિશેષ રડવાથી કે સાથે આવવાનું નથી. લોભને લઈને આખી જિંદગી રડવામાં ગાળે. લોભનો તો અંત નથી, લોભનો થોભ નથી. કોઈ કે છોકરા માટે રડે કે મારા છોકરા સુખી થશે, પણ એ પણ એમના પુણ્યમાં હોય તો પહોંચે, નહીં તો નહીં મળે. ગમે એટલું પિતા મૂકી જાય, પણ પુત્રના નસીબમાં નથી તો એને વિનાશકાલે વિપરીત બુદ્ધિ સૂઝે અને એવું કામ કરે કે બધું જતું રહે. એટલે કહ્યું છે નીતિમાં કે પૂત સપૂત તો ક્યું ધન સંચે અને પૂત કપૂત તો ક્યું ધન સંચે. પૂત જો સપૂત છે, પુણ્યશાળી છે, તો શું કામ ભેગું કરે, એના પુણ્ય વડે મળી આવશે. અને પૂત કપૂત એટલે કે પુણ્યહીન છે તો પણ ક્યું સંચે, કેમ કે તારું કરેલું પણ બધું એ નાશ પામી જશે. માટે કારણ વિના રળવું તે પણ આત્માર્થમાં બાધક છે. મન સ્થિર થાય નહીં, આરંભ પરિગ્રહમાં વૃત્તિ રહે, અવકાશ જ ન મળે તો આત્મવિચાર ક્યાંથી કરે? એટલે કારણ વિનાનું રળવું એ પણ મનોનિગ્રહમાં વિઘ્નરૂપ છે. હવે 16મો દોષ, ઝાઝાનો સ્નેહ. ઘણા સાથે સ્નેહ રાખે, ઓળખાણ હોય તેનું મન નબળું ન રહે, બધે ખોટી થાય, તેથી ધર્મનો વખત ન મળે. એને મળ્યો, ફલાણાને મળ્યો, એકના હજુ વિકલ્પો શાંત ન થાય ત્યારે બીજું ઊભું થાય, ત્રીજું થાય. એમ જેણે આત્માર્થ સાધવો છે તેને આવા બિનજરૂરી પરિચય રાખવા જ નહીં. જેમ મને એમ ઓછા કરવા, તો જ વખત મળે, મન શાંત રહે અને આત્માર્થનું કામ થઈ શકે. એટલે ઝાઝાનો સ્નેહ રાખવો નહીં. બધાને સારું દેખાડવા, કોઈ કે આ તો બહુ માયાળું છે, એને તો બધા પ્રત્યે બહુ જ પ્રેમ, પણ એ સંસારમાં ડૂબી મરે. મોટો થવા જઈ બધાને સારું લગાડવાથી પોતાનું બગડી જાય છે. માટે ઝાઝા પ્રત્યે પ્રીતિ રાખી અને મનુષ્ય જન્મનો સમય નિરર્થક કરી નાખવો તે પણ મનોનિગ્રહમાં વિઘ્ન છે. માટે એ પણ હોવું ન જોઈએ. પછી 17મો દોષ, અયોગ્ય સ્થળે જવું. અયોગ્ય સ્થળે જવું, જ્યાં આપણા મનને વિકાર થાય તેવી જગ્યાએ જવું નહીં. ત્યાં જાય તો લોકો નિંદે અને મનમાં પણ ભય રહે, તેથી આત્માનો લક્ષ્ય ચૂકી જાય. જેમ કે એક મુનિ હતા, એને વેશ્યાને ત્યાં જવા વિચાર કર્યો, પાછો વિચાર આવ્યો લોકો દેખશે તો શું કહેશે. એને પ્રતિજ્ઞા ભંગનો દોષ ગણ્યો નહીં,
સત્પુરુષની આજ્ઞા ગણી નહીં, એને તોડવા તૈયાર થયો, પણ લોકનો ભય આડો આવ્યો. લોકો શું કહેશે તેથી બચી ગયો. એમ જે અયોગ્ય સ્થળે જવાથી આવા નિમિત્તો મળે તો એનું મન પણ વિકારી બની જાય. માટે આવા સ્થાનોથી હંમેશા દૂર જ રહેવું, કે જેથી આત્મકલ્યાણનો લક્ષ્ય છે તે ચૂકી ન જવાય. માટે અયોગ્ય સ્થળે આવજાવ રાખશે તો એનું મન સ્થિર નહીં થાય. હવે 18મો દોષ, એકે ઉત્તમ નિયમ સાધ્ય ન કરવો. એકે એટલે કે ઉત્તમ નિયમ, એટલે ઉત્તમ પુરુષો પાસે લીધેલો નિયમ તેને સાધ્ય ન કરવો. એટલે જ્ઞાનીએ કહેલી આજ્ઞા ન આરાધવી એક પણ, તો તેને મોક્ષની ગરજ નથી. અને એક પણ આજ્ઞા આરાધે તો એનું કલ્યાણ થાય છે. જેમ કે છોટાભાઈએ બહુ પુણ્ય કર્યા, પુણ્યથી શુભદેહ માનવનો મળ્યો, એનું જ રટન રાખ્યું પ્રભુશ્રીના કહેવાથી. જ્યારે જુઓ ત્યારે એના મોઢામાં હોય જ તો મરણની ખબર પડી ગઈ, ક્યારે મૃત્યુ આવશે. સમાધિ મરણ કર્યું. વળી પ્રભુશ્રીએ બીજા અમદાવાદવાળા છોટાભાઈના વહુ તે અહીંયા આવેલા, એમને જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનું શ્રી સદગુરુ ભગવાન. આ કે ગાથા યાદ રાખજો, તો જ્યારે જુઓ ત્યારે એના મોઢામાં એ જોવે. તો એના ફળમાં એને પણ ખબર પડી ગઈ મૃત્યુની. એમ એક પણ નિયમ, જેમ કે આપણને સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આ મારું સ્વરૂપ છે, એને દ્રઢપણે જે ટકાવી રાખે તો બીજા બધા ગુણો આવે. એક ઉત્તમ ગુણ સર્વ દોષને નાશ કરી શકે છે, પણ એ ઉત્તમ રીતે એનું પાલન થવું જોઈએ. એમ એકે ઉત્તમ નિયમ સાધે ન કરવો, એટલે જ્ઞાની પુરુષોએ જે આજ્ઞા કહ્યું તેને આરાધે નહીં, તેને મોક્ષની ગરજ નથી. મોક્ષ આપે એવો નિયમ તે ઉત્તમ નિયમ, જે વડે મુક્તિની પ્રાપ્તિ થાય તે ઉત્તમ નિયમ. તેથી લક્ષ્યની બહોળતા થાય, એટલે કે એને વિભાવમાંથી મુકાવીને સ્વભાવમાં આવે એવો લક્ષ્ય બહોળો થાય. જેમ જેમ કર્મ માગ આપે તેમ તેમ એ આગળ વધતો ઠેઠ મોક્ષના લક્ષ્ય સુધી પહોંચી જાય. એટલે 3 પાઠનો નિયમ પણ દ્રઢતાથી ભાવ સહિત જે આરાધે તે ક્રમે કરીને તેના પણ બધા દોષ નાશ પામે. 7 વ્યસન, આત્મભેક્ષ વગેરે એ દ્રઢતાથી પાલન થવું જોઈએ. આ પ્રમાણે 18મો દોષ એટલે કે એકે ઉત્તમ નિયમ, એક તો કમસે કમ ભગવંતે કહેલો નિયમને દ્રઢપણે સાધ્ય કરવો. આ 18 દોષ જ્યાં સુધી હશે ત્યાં સુધી એનું મન સ્થિર નહીં થાય. એટલે અહીંયા આગળ હવે કે છે 18 પાપસ્થાનક છોડવા હોય તેણે આ 18 દોષ છોડવા જોઈએ. આ બધા દોષો જવાનું કારણ એક સત્સંગ છે. સત્સંગ એવી વસ્તુ છે કે જેને કલ્યાણ કરવાની ઈચ્છા ન હોય તેની પણ થઈ જાય. કેમ કે સંગ જેવો રંગ લાગે જેને. અહીંયા સત્સંગમાં પડ્યો રહે તો એનો રંગ લાગે, કુસંગમાં હોય તો એનો રંગ લાગે. કેમ કે આ જીવ નિમિત્તાધીન છે. એટલે આ બધા દોષો જોવાનું કારણ એક સત્સંગ છે. મન વશ કરવામાં આ 18 વિઘ્નો છે. તેમાં જીવ જ્યાં સુધી દોરવાયેલો છે ત્યાં સુધી 18 પાપસ્થાન ક્ષય થવાના નથી. એટલે 18 દોષો આ જ્યાં સુધી હશે ત્યાં સુધી 18 પાપસ્થાનક પણ એના જવાના નથી. હવે ટૂંકામાં 18 દોષનું સ્વરૂપ બતાવે. પહેલો દોષ આળસ, એટલે આળસુ હોય તે પાપ ટાળી શકે નહીં. બીજું અનિયમિત ઊંઘ, એ હોય તે ગમે ત્યાં ઊંઘ્યા કરે. ત્રીજું વિશેષ આહારવાળાને વધારે ઊંઘ હોય અને આહારમાં જ ચિત્ત હોય, તેને સારું ખાવાનું કરવા આડે પાપ ટાળવાની વૃત્તિ ન થાય. ચોથો દોષ ઉન્માદ પ્રકૃતિ, ઉન્માદથી પાપ બંધાય, મોનું ગાંઠપણ. પાંચમું માયા પ્રપંચ, માયા પ્રપંચી લોકોને સારું દેખાડવા, પાપ ઢાંકવા પ્રયત્ન કરે પણ પાપ ટાળે નહીં. માયાથી પાપને ઢાંકવા મથે પણ પાપને જ કાઢી નાખવું તે કરે નહીં. છઠ્ઠો દોષ અનિયમિત કામ, અનિયમિત કામથી નવરો જ ન રહે.
કામ પતાવે નહીં, તેથી દોષો ટાળવાનો વખત ન મળે. અકરણીય વિલાસ, સાતમો દોષ, તે પણ દોષને ન ટાળે. લક્ઝરી, ખાઓ પીઓ મોજ કરો, એમ જ વખત બધો વ્યર્થ થઈ જાય. પછી આઠમો દોષ માન. માન કશાયવાળો દોષોનો વિચાર ન કરે. હું તો આટલું કરું છું એમ પોતાને મોટો માને, દુર્યોધનની જેમ. પછી નવમો દોષ મર્યાદા ઉપરાંત કામ. મર્યાદા ઉપરાંત કામ હોય તેને પણ અવકાશ ન મળે, એટલે આત્મવિચાર કરવાનો વખત ન મળે. પછી દસમું આપ વડાઈ. આપ વડાઈ એટલે માનનો જ બીજો ભાઈ, માનવાળાની જેમ એ પણ દોષોને ન ટાળી શકે, પોતાની બડાઈ જ હાંક્યા કરે. જૂઠું બોલાશે તો પાપ લાગશે એ પણ વિચારે નહીં આપ વડાઈમાં. 11મો દોષ તુચ્છ વસ્તુથી આનંદ. તુચ્છ, 5 ઇંચના વિષયો બધા તુચ્છ છે. તુચ્છ વિષયોમાં આનંદ જ્યાં સુધી માને તેને દોષ ટાળવામાં રસ ના આવે. પછી 12મું રસગારબ લુબ્ધતા. ખાવા પીવામાં જે આસક્ત, તે કોઈ વાર દારૂ, માંસ આવા 22 અભક્ષ્યને પણ સેવે, કેમ કે આસક્તિ હોય ખાવામાં તેને લઈને. પછી 13મો અતિભોગ. અતિભોગમાં પોતાના દોષ ન સાંભળે, પાપ કરીને પણ ભોગ ભોગવે, મર્યાદાથી આગળ વધે. પછી 14મો પારકું અનિષ્ટ ઈચ્છવું, એટલે પારકા દોષ જુએ તેને પોતાના દોષ ન દેખાય. 15મું કારણ વિનાનું રડવું. એ લોભ છે, અને લોભે સર્વનાશ થાય. લોહો સર્વ વિનાશણો. લોભ પાપનો બાપ છે. પછી 16મો દોષ ઝાઝાનો સ્નેહ. ઘણાનું માને, ઘણાને રાજી રાખવા કરે, તેઓ એની પાસે પાપ પણ કરાવે અને એનું મન સ્થિર ન થાય. 17મો દોષ અયોગ્ય સ્થળે જવું. તે પણ પાપનું જ કારણ છે, ચલિત થઈ જાય. અને એકે ઉત્તમ ગુણ એટલે નિયમ હોય તો બધા દોષને કાઢે. આ પ્રમાણે આ દોષો ગયા વિના 18 પાપસ્થાનક ન જાય. અને આ 18 દોષો જવાથી મનવશ થાય, અને મનવશ થાય તો તેથી ધારેલી સિદ્ધિ થાય, મોક્ષ પણ થઈ શકે. બંધ કારણમ બંધ મોક્ષયો. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન, અને મોક્ષનું કારણ પણ મન. મનને જેણે વશ કર્યું, ભાવ મન આત્મા પોતે જ છે, એણે જેણે વશ કર્યું તે સર્વસિદ્ધિ મેળવી શકે છે. મન સાધ્યું તેણે સગળું સાધ્યું, એ વાત નહીં ખોટી. આનંદજી કહે, મન સાધ્યું તેણે સગળું સાધ્યું, એ વાત નહીં ખોટી. એમ કહે સાધ્યું તે નવી માનું, એમ કહે સાધ્યું તે નવી માનું, એ કઈ વાત છે મોટી. હો મલ્લીજી ન એ અબસો ભા સારી, એ અબસો ભા સારી. હો મલ્લીજી ન એ અબસો ભા સારી. મન સાધ્યું તેણે સગળું સાધ્યું, એ વાત નહીં ખોટી. આનંદગંજી કહે, પણ કોઈ કહે કે મને તો મન વશ થઈ ગયું, તો કે નહીં માનું. એ કઈ વાત છે મોટી, એ તો ઘણી મોટી વાત છે. મન સાધ્ય થઈ ગયું તો પછી બધું જ થઈ ગયું, બાકી શું રહ્યું? મન સાધ્યું તેણે સગળું સાધ્યું, એ વાત નહીં ખોટી. એમ કહે સાધ્યું, મેં તો કે સાધ્યું, તો કે નહીં માનું, નવી માનું, કેમ કે એ કઈ વાત છે મોટી. મન વશ થઈ ગયું તો બધી કાર્યની સિદ્ધિ થઈ ગઈ, મોક્ષ મળી જાય. પણ મળ્યું નથી હજુ મોક્ષ, વૃત્તિઓ સ્થિર થઈ નથી કે મને મન વશ છે, તો એ માની શકાય નહીં. એટલે 18 દોષમાં મન જતું હોય ત્યાં સુધી આત્મ સાર્થક, આત્માનું હિત ન થાય. અતિભોગ છોડી ગ્રસ્ત અવસ્થાના સામાન્ય ભોગ પણ નહીં, પરંતુ મુનિનું કેવળ ભોગ ત્યાગ વ્રત જેણે લીધું છે, અને એકે દોષનું મૂળ જેના હૃદયમાં નથી, તે મહાત્મા છે. અતિભોગની તો વાત જવા દો,
પણ કે છે ગ્રસ્ત અવસ્થામાંના જે સામાન્ય ભોગ છે તે પણ નહીં, મર્યાદાની અંદર નહીં ભોગ નહીં, પરંતુ મુનિનું કેવળ ભોગ ત્યાગ વ્રત એ જેણે લીધું અને એકે આડાર દોષમાંના એકે દોષનું મૂળ જેના હૃદયમાં નથી તે જ મહાત્મા છે. અને તે જ મનને સ્થિર કરી સમ્યક દર્શનને પ્રગટાવી શકે અને પછી કેવળ જ્ઞાન પ્રગટાવી શકે. એટલે કૃપાલદેવે આગળ કે છે આ પાઠમાં, અષ્ટાદશ પાપસ્થાનક ત્યાં સુધી ક્ષય થવાના નથી કે જ્યાં સુધી આ અષ્ટાદશ વિઘ્નથી મનનો સંબંધ છે. મન સાથે આ 18 દોષો રહેલા છે ત્યાં સુધી 18 પાપસ્થાનક પણ જવાના નથી. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાત, ત્રીજે દત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, 10મે રાગ, 11મે દ્વેષ, 12મે કલહ, 13મે અભ્યાખ્યાન, 14મે ભેશૂન્ય, 15મે રતિઅર્થી, 16મે પરપરિવાદ, 17મે માયા મૃષાવાદ અને 18મે મિથ્યા દર્શન શલ્ય. 18 પાપસ્થાનક પણ જ્યાં સુધી 18 દોષ હશે ત્યાં સુધી જાય નહીં. અષ્ટાદશ પાપસ્થાનક ત્યાં સુધી ક્ષય થવાના નથી જ્યાં સુધી આ અષ્ટાદશ વિઘ્નથી મનનો સંબંધ છે. આ અષ્ટાદશ દોષ જવાથી મનો નિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. આ 18 દોષ ગયા કે મન વશ થઈ ગયું, અને મન વશ થયું તો એ ધારેલી સિદ્ધિ મેળવી શકે. એ દોષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાનો નથી. આ 18 દોષો આળસ, અનિયમિત ઊંઘ વગેરે ઉપર બતાવ્યા, એ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે, એટલે કે જેના અંદર આ 18 દોષો છે ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મકલ્યાણ કરી શકવાનો નથી. અતિ ભોગને સ્થળે સામાન્ય ભોગ નહીં, પણ કેવલ ભોગ ત્યાગ વ્રત જેણે ધર્યું છે, તેમજ એ એકે દોષનું મૂળ જેના હૃદયમાં નથી તે સત્પુરુષ મહદભાગી છે. તે સત્પુરુષ મહાભાગ્યશાળી છે અને તે જ પોતાના આત્માનું સુગમ રીતે કલ્યાણ કરી શકે. એટલે મનને વશ કરવું જોઈએ, અને મન જ્ઞાને બાંધ્યું મન રહે. જ્ઞાન રૂપી લગામથી મન વશ કરી શકાય, અને ગુરુ વિણ જ્ઞાન ન હોય. સદગુરુ વગર સમ્યક જ્ઞાન નથી, અને સમ્યક જ્ઞાન વગર મન વશ થાય નહીં. માટે સત્પુરુષને શોધો અને તેની ગમે તેવી ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો, અને એ કહે એમ કરો તો જરૂર મન વશ થશે. આ પ્રમાણે મનોનિગ્રહના વિઘ્ન નામનો આ 100મો પાઠ પણ પૂરો થયો. હવે આવતીકાલે શિક્ષાપઠ 101 લઈશું.